આશા વર્કર અને આંગણવાડી મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। અમદાવાદ કલેક્ટર કચેરી બહાર તેમણે વિરોધ નોંધાવ્યો। કલેક્ટર કચેરીથી વિશાળ રેલી કાઢીને વિરોધ કર્યો। 22 પડતર પ્રશ્નો બજેટમાં સમાવવાની તેમની માંગણી છે। લઘુત્તમ વેતનથી પણ ઓછું વેતન તેમને મળી રહ્યું છે। આંગણવાડી આશા વર્કર કર્મચારી આ રેલીમાં જોડાયા હતા। અમદાવાદ કલેક્ટર કચેરીથી આ રેલી સાબરમતી સુધી રહી। અમદાવાદમાં રવિવારે આશા વર્કર અને આંગણવાડી મહિલાઓ દ્વારા જે છેલ્લા કેટલાય સમયથી તેઓ માંગ ઉઠાવતા રહ્યા છે એ 22 પડતર પ્રશ્નોને બજેટમાં સમાવવાની માંગ સાથે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો, પ્રદર્શન કરવામાં આવ્યું। કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં આંગણવાડી મહિલા અને આશા વર્કર બહેનો જોડાઈ હતી। કલેક્ટર કચેરીથી આ વિશાળ રેલી કાઢી રાજ્યભરની આશા વર્કર અને આંગણવાડીની મહિલાઓ વિરોધ નોંધાવી રહી છે। આશા વર્કર અને આંગણવાડીની બહેનો રવિવારના દિવસે પ્રદર્શન છે તે કયા કારણોસર છે? મોટી સંખ્યામાં ગુજરાતભરની મહિલાઓ જોડાઈ છે। બેન, કઈ પડતર માંગો છે તમારી કે જેના લઈને આજે તમારે વિરોધે ઉતરવું પડ્યું છે? અમારી તો 22 જેટલી પડતર માંગણી છે આંગણવાડી વર્કરની। પડતર માંગણીઓ છે પણ સરકાર હજુ સુધી નથી। 2022માં અમને જે વચન આપ્યા હતા એ વચનો હજી સુધી પૂરા કરવામાં આવ્યા નથી। હમણાં હાઈકોર્ટે પણ જે ચુકાદો આપ્યો છે આંગણવાડી વર્કર હેલ્પરને કાયમી કરવા માટેનો, તેનો અમલ પણ એ લોકોને 60 દિવસનો એ આપવામાં આવેલો હતો પણ તે પણ હજી પૂરો કરવામાં આવ્યો નથી। એટલે અમારી માંગણી છે કે ગુજરાત સરકાર અમને કાયમી કર્મચારી જાહેર કરે અને જાહેર કરે ત્યાં સુધી અમને ત્રીજા ચોથા વર્ગના કર્મચારી ગણી અને લઘુત્તમ વેતન અમારું શરૂ કરે। છેલ્લા ઘણા સમયથી માંગો છે, કેટલો રોષ છે બહેનોમાં? રોષ તો એટલો બધો છે કે અમારી ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયનની આશા અને ફેસિલિટર બહેનો એક સ્વયંસેવક તરીકે કામ કરે છે। એમને કામના ધોરણે ઇન્સેન્ટિવ ચૂકવવામાં આવે છે પણ અમુક કામ એવું કરવામાં આવે છે કે એનું કોઈ ઇન્સેન્ટિવ, એટલે અમારી માંગણીઓ એ છે કે દરેક કામનું અમને વેતન આપવામાં આવે। કે જીઆર કેન્દ્ર સરકારનો જીઆર એવો છે કે આશાબેને દિવસના 2 કલાક એમના ટાઈમે અઠવાડિયામાં 5 કલાક કામ કરો, પણ અત્યારે આરોગ્યના પ્રોગ્રામો એટલા બધા વધી ગયા છે કે અમે 24 કલાક જેવા બંધાઈ ગયા છે। ગમે ત્યારે અમારે કોઈ કાર્યક્રમ આવે, પ્રોગ્રામ આવે, અમારી બહેનો હાજર જ। છેલ્લે 2018થી એ અમારો કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છતાં 1 પણ રૂપિયો કેન્દ્ર સરકારમાંથી વધારવામાં આવ્યો નથી। તો અમારા સરકારશ્રીને એટલું જણાવવાનું કે મોંઘવારી જો દિવસે ને દિવસે વધતી જતી હોય તો આ ગરીબ અને મધ્યમ વર્ગની બહેનો છે જે છેવાડા માનવી સુધી આરોગ્યની દરેક સેવાઓ પહોંચાડવાનું કામ કરે છે તો એમનો વિકાસ કેમ ના થવો જોઈએ? એટલે મોટી જોડાઈ છે। બેન, કેટલી હાલાકી અને કેટલા સમયથી માંગ છે તમારી? અમારી 2022 ની માંગ છે, હજી કોઈ પૂરી થઈ નથી। અમને બધામાં ઇન્વોલ્વ કરવામાં આવે છે। ગવર્મેન્ટ કોઈ બી કામ હોય જેવી કે ચૂંટણી લગતી તો બીએલઓ નું કામ અમને આપવામાં આવે છે। અમારી એક બેન ત્યાં આગળ હોય છે અને એક બેન બીએલઓ માં જોડાવામાં આવે છે તો પણ અમને કેમ ગવર્મેન્ટ કરવામાં આવતા નથી? ગવર્મેન્ટનું કોઈ બી કારણસર કોઈ બી મીટિંગ હોય કે કોઈ બી જે આવવાના હોય નરેન્દ્ર મોદી તો અમને ત્યાં બેસાડી દેવામાં આવે છે, તારે યુનિફોર્મ પહેરીને અમને બેસાડવામાં આવતા નથી। તારે અમારી જે આંગણવાડીનું સિમ્બોલ દેખાઈ જાય એટલા માટે અમને કેમ બેસાડવામાં આવતા નથી? જો આવી ઉગ્ર વિરોધ છે તમારો? પૂરેપૂરો અમને અમારી માંગ પૂરી પાડવા વિનંતી। જરૂર એટલે અત્યારે હાલ જે તમામ જે મહિલાઓ છે તે મોટી સંખ્યામાં ભેગી થઈને વિશાળ રેલી યોજીને અહીંયા ભેગી થયેલી જોવા છે તે મળી રહી છે અને ઉગ્ર વિરોધ છે જ્યાં સુધી તેમની સમાવેશ નહીં કરવામાં આવે તેમની માંગોનો ત્યારે પણ આગામી દિવસમાં આ જ પ્રકારે ઉગ્ર ઉચ્ચારવામાં આવી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।